સુરતના ઉમરા વિસ્તારમાં દુકાનદાર સાથે પોલીસ કોન્સ્ટેબલે દાદાગીરી કરી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરજ બજાવતા નરહરદાન ગઢવી નામના હેડ કોન્સ્ટેબલે એક દુકાનદારને બેફામ માર માર્યો હતો। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસની કામગીરીની છબી ખરડાઈ છે। વિડીયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેને પગલે હવે પોલીસ બેડામાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। આ ઘટના અંગે એસીપી વિજય મલ્હોત્રાએ નિવેદન આપતા કહ્યું કે આ સમગ્ર બનાવ કયા સંજોગોમાં બન્યા તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે હાલ તપાસ કરવામાં આવશે। સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને તપાસ આગળ ધપાવવામાં આવશે। જો તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલાં અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી। જો કે ઉમરા વિસ્તારમાં દુકાનદારને મોડી રાત્રે કંઈક દુકાન બંધ કરાવવા મામલે આ મારામારી થયું હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસની આ કામગીરીને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ જે સીસીટીવી વાયરલ થયા છે એ બનાવ છે 18 તારીખનો છે અને આપ જોઈ શકો છો એમાં રાત્રે 12 વાગ્યા પછીનો સમય છે। સ્થાનિક રહીશોની ફરિયાદોના આધારે ત્યાં જે પાનના ગલ્લા, ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ 11:30 વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટથી કરી રહી છે। આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે 12 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે, છેલ્લા 7 દિવસથી સમજાવવા છતાં અને પોલીસ સાથે ઝીપાઝોડી કરતો દેખાઈ આવે છે, બરાબર। એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે, એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે। આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે। અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીવીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ સીસીટીવીમાં દેખાય છે કે પોલીસ પહેલા રિક્વેસ્ટ કરે છે અને જો કઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।